નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાનમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદની સંભાવના છે। આગામી અઠવાડિયામાં પણ એક સિસ્ટમ સક્રિય થશે। 30 જુલાઈ આસપાસ ગુજરાતમાં સિસ્ટમની અસર દેખાવા લાગશે। તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। 30 જુલાઈના છોટાઉદેપુર, ભરૂચ, તાપી, વલસાડમાં આગાહી કરાઈ છે। आने वाले हफ्ते में वार्निंग की, तो उसमें जो है डे 1 और डे 2 आज और कल के लिए जो है येलो अलर्ट रहेगा, जिसमें हैवी रेनफॉल के चांसेस है। मोस्टली जो है आज के लिए नॉर्थ गुजरात के जितने भी डिस्ट्रिक्ट्स हैं उसमें जो है कुछ जगहों पे हैवी रेनफॉल होने की संभावना है। साथ ही अगर कल की बात करें उसमें वावखराट तथा पाटन जो है उसमें मोस्टली हैवी रेनफॉल की 5 जगहों पे होने की संभावना है। ताकि साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स हैं उसमें मोस्टली सभी डिस्ट्रिक्ट कवर है, बड़ौदा, सूरत, छोटाउदेपुर, नर्मदा और साउथ गुजरात के नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली सभी डिस्ट्रिक्ट्स में जो है हैवी रेनफॉल की संभावना बनी हुई है। और उसके बाद जो है ये जो रेनफॉल है बेसिकली ये सिस्टम जो लो प्रेशर वेस्ट राजस्थान और नेबरहुड में बना हुआ था उसकी वजह से वो धीरे धीरे जो है आगे मूव हो रहा है। तो अब जो है कल से जो है थोड़ी और बारिश हमें कम देखने को मिलेगी। साथ ही अगर हम बात करें आगे आने वाले हफ्ते में सिस्टम जो है बना हुआ है, वेल मार्क लो प्रेशर जो है ओवर नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग ओडिशा एंड वेस्ट बंगाल कोस्ट में वो जो है गुजरात की तरफ मूव कर रहा है। और उसकी संभावना जो है 30 के आसपास जो है गुजरात में पहुंचने की है, जिससे जो है गुजरात के कई हिस्सों में जो है भारी से अत्यधिक भारी वर्षा की संभावना है। तो अगर हम बात करें ये सिस्टम जो है गुजरात में जो है 30 के आसपास पहुंचने की संभावना है, 30 तारीख के। और इसमें अगर हम बात करें मुख्य तौर पे साउथ गुजरात में जो है इसका इम्पैक्ट जो है डे 5 को देखने को मिलेगा। કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યના સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। અમિતભાઈ શાહે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી। વરસાદ તેમજ વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। સાણંદના બાવડામાં પાણી ભરાવા અંગે પણ ચર્ચાઓ થઈ। સાણંદ અને બાવડામાં ઉકેલ માટેની પણ જવાબદારી સોંપાઈ છે। 2 મંત્રી 2 આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે અધિકારીઓ પણ નિરીક્ષણ માટે ત્યાં પહોંચ્યા હતા અને બાવડામાં જે રીતે પાણીનો ભરાવો થયો છે તેને લઈને પણ આ વાતચીત કરવામાં આવી છે। તો અમદાવાદના બાવડામાં વરસાદી પાણી યથાવત છે। વરસાદ બંધ થયા બાદ પણ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ બાવડામાં સમીક્ષા કરી છે। પાણી નિકાલ માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું। 2 મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે। સચિવ કક્ષાના 2 અધિકારીઓ પણ બાવડામાં પહોંચ્યા હતા। પાણીના નિકાલની વ્યવસ્થા અંગે પણ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી। બાવડા નગરપાલિકા સદનમાં અધિકારીઓ સાથે બેઠક કરી। અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર અને બાવડા આસપાસ વરસેલા ભારે વરસાદ પછી કયા પ્રકારની પરિસ્થિતિ છે એનો તાગ મેળવવા માટે જિલ્લા પ્રશાસન, વહીવટી પ્રશાસન એટલે કે સાથે પોલીસના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરમાં વહીવટી પ્રશાસન એટલે કે જિલ્લા કલેક્ટર, ડીડીઓ ઉપરાંત ખાસ જવાબદારી પરના અધિકારીઓ એટલે કે થેન્નારસન આઈએએસ અધિકારી થેન્નારસન્સ પણ જોવા મળી રહ્યા છે અહીંયા। આ ઉપરાંત અમદાવાદ એસપી, અમદાવાદના રેન્જ આઈજી સહિતના તમામ પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં જ્યાં જ્યાં પાણી ભરાયું છે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું। લગભગ 1 કિલોમીટર વર્તમાનમાં જે લોકોને તાત્કાલિક વરસાદને લીધે અસર થયા હતા એમને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તેમને ભોજન અને શેલ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે પાણીનો પ્રશ્ન થયો છે એ પાણીનો પ્રશ્ન પણ તાત્કાલિક વૈકલ્પિક રીતે સોલ્વ થઈ જાય એના માટે વહીવટીતંત્રની સૂચના પણ આપી છે। ધન્યવાદ। તો અમદાવાદના બાવડામાં પાણી નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રત્નદીપ સોસાયટીમાં 3 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે। રોષે ભરાયેલા લોકોએ ધોળકા હાઈવે પર ચક્કાજામ કર્યો। પાણી નિકાલની માંગ સાથે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પોલીસ કર્મચારીઓ સાથે પણ સ્થાનિક લોકોએ ઘર્ષણ થયું।
તો અમદાવાદમાં શાંતિપુરાથી એપલવુડ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ 3 દિવસ બાદ પણ રોડ પર પાણીનો ભરાવો યથાવત છે। વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ નો બેકફ્લો થઈ રહ્યો છે। દર ચોમાસે પાણી ભરાવાથી સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી થઈ રહી છે। પાણી ભરાવાની કાયમી સમસ્યાથી હવે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। અમદાવાદના બાવળામાં હજુ પણ પાણી ઓસર્યા નથી। બળિયાદેવ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકી થઈ રહી છે। લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ જતા લોકોમાં ભારે રોષ છે। તંત્રના કોઈ અધિકારીઓ જોવા આવ્યા ન હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે। 3 દિવસથી ઘરે જમવાનું પણ નથી બનાવ્યું અને વરસાદી પાણીના નિકાલની હવે યોગ્ય વ્યવસ્થા કરવા માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। બધા ઘરમાં આ જ પરિસ્થિતિ છે। અમારા ઘરમાં 3 દિવસથી પાણી એમને છે। આ ફ્રીજ, કુલર, ટીવી, ખાવાનું, અનાજ બનાજ બધું સરળ, બધું ખરાબ થઈ ગયું, બધું એમ। કપડાં એક જોડે પણ લેવા નહીં પામે, બરાબર। રાતેથી પાણી આવી ગયું, 3 દિવસથી કશું પાણી હલતું નથી, બરાબર। આનું તંત્ર કોઈ એવું નથી કે કોઈ આ પાણીમાંથી અંદર જોવા આવ્યો। પહેલા વ્યક્તિ તમે એવા છો કાંઈ જોવો છો કે પૂછ્યું? તો અમદાવાદના બાવળામાં જીબી ઓફિસ પાછળ પાણી ભરાયા। દિવાલ તૂટી પડતા રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી કેટલાક ઘરોમાં પણ ઘૂસી ગયા। ભારે માત્રામાં વરસાદને કારણે દિવાલ તૂટતા નુકસાન થયું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું। 3 દિવસથી પાણી ઘરોમાં અને બહાર રસ્તા પર છે। કોઈ સુવિધા ન મળવાથી લોકો પરેશાન થઈ ગયા છે। તો અમદાવાદના બોપલ ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। બોપલ ગામના પરમારવાસમાંથી પણ હજુ પાણી નથી ઓસર્યા। અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટે ત્યાં મુલાકાત લીધી। 24 કલાકમાં વરસાદી પાણીના નિકાલની પણ તેમણે ખાતરી આપી। તો આગામી 24 કલાકમાં આ જે સમગ્ર વરસાદી પાણીનો ભરાવો છે તેનો કાયમી નિકાલ આવી જશે તેવું હિતેશભાઈ બારોટે જણાવ્યું છે, કેમ કે તેઓ અત્યારે ત્યાં પહોંચ્યા હતા। 24 કલાકમાં પાણીનો નિકાલ થશે તેવી ખાતરી આપી છે, કેમ કે છેલ્લા 3 દિવસથી વરસાદી પાણીના ભરાવામાં સ્થાનિક લોકો રહેવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરેશાન થઈ ગયા છે, કેમ કે 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકો જમવાનું પણ નથી બનાવી શકતા। અમદાવાદના બોપલ ગામમાં પીવાના પાણીની સમસ્યા। 3 દિવસ બાદ પીવાના પાણીનું ટેન્કર આવ્યું। વરસાદી પાણી ભરાતા આ સમસ્યા ઊભી થઈ હતી। દરેક પરિવારને માત્ર 2 બોટલ જ પાણી અપાઈ રહ્યું છે। પીવાનું પાણી ભરવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી। અમદાવાદના ગુમાની સુરધારા રેસીડેન્સીમાં પાણી ભરાયા। લગભગ 100 જેટલા બંગલા હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। રેલવે લાઇનની કામગીરીને લઈને પાણી ભરાતા હોવાના આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। તમામ રહીશો પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો પાટણના સમી તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। હરિપુરા ગામથી સુખપુરા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ। માર્ગ 4 કિલોમીટર સુધી 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। રાહદારીઓ માટે અવરજવર બંધ થઈ ગઈ છે। માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો પાટણના સમી તાલુકામાં ભારે વરસાદ બાદ અત્યારે સ્થિતિ વણસી ચૂકી છે। આખો રસ્તો નદી બની ગઈ છે, કેમ કે આ માર્ગ 4 કિલોમીટર સુધી 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। રાહદારીઓ માટે અહીંયા અવરજવર બંધ થઈ ગઈ છે। સ્થાનિક લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે। ત્યાં સહાય પણ પહોંચાડવામાં આવી રહી છે, પેકેટ્સ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને લોકો આ પાણી ભરાયેલા છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। હરિપુરા ગામથી સુખપુરા ગામને આ જોડતો માર્ગ છે। તો પાટણના સમી તાલુકામાં ભારે વરસાદ બાદ તબાહી મચી ગઈ છે। વાહિદપુરા ગામે તળાવ ફાટતા પાણી ફરી વળ્યા છે। ગુજરાત ફર્સ્ટ સમક્ષ સ્થાનિક લોકોએ વ્યથા ઠાલવી છે। ઘરોમાં પણ પાણી ઘૂસતા માલસામાનને નુકસાન થયું છે। અસરગ્રસ્તોને પ્રાથમિક શાળામાં શિફ્ટ કરાયા છે। વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ડીસાની શ્રી હરિ સોસાયટી આગળ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે। ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રોને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે। તો બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસ્યો અને આ વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ધરતીપુત્રોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। વ્યાપક નુકસાનીની ભીતિ તેમને સતાવી રહી છે। તો ડીસાના રોબોસ ગામના તળાવની પાળ તૂટતા ખેડૂતોમાં ચિંતા છે। તળાવની એક તરફની પાળ વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ। વધુ વરસાદ પડે તો તળાવનું પાણી ખેતરોમાં ઘૂસવાની ભીતિ છે। ખેતરોમાં પાણી ભરાય તો પાકને નુકસાન થવાની આશંકા છે। તળાવની પાળનું તાત્કાલિક સમારકામ કરવા ખેડૂતોએ માંગ કરી છે। અહીંયા અમારે એક રોબસ ગામમાં ઢેઢી કરીને તળાવ આવેલું છે, જે આ ભારે વરસાદના કારણે તળાવમાં બહુ પાણી આવેલું હતું। એના કારણે અમારી તળાવની પાલ તૂટી ગઈ છે અને હાલ ગંભીર એટલી પરિસ્થિતિ છે કે પાણી તૂટી ગયું તો ને પાણી આગળ બહાર નીકળી ગયું તૂટી ગયું એના કારણે। પણ જે જો હવે વરસાદ વધારે આવે અને તળાવમાં પાણી ભરાય તો અમારા ખેતરો સુધી પાણી આવી જાય અને અમારો જે બધા પાક વિશે નિષ્ફળ તો હાલ તો ગયા જ છે, પણ જો ફેર વરસાદ પડે ને ફેર પાણી ભરાય તો અમારા પાકને બહુ નુકસાન થાય અને ઘર સુધી પાણી જાય। એવી રીતે આ મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારા તળાવનું કામ જલ્દીથી જલ્દી અમને કરી આપે। તો બનાસકાંઠામાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે। ડીસાના વિઠોદરથી રોબસને જોડતા મુખ્ય માર્ગનું ધોવાણ થઈ ગયું છે। વિઠોદરથી રોબસ જવાનો મુખ્ય માર્ગ ધોવાતા રસ્તો બંધ થઈ ગયો છે। વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રસ્તાનું સમારકામ કરી ફરી ચાલુ કરવાની હવે સ્થાનિક લોકોએ માંગ કરી છે। તો બનાસકાંઠામાં વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ડીસા તાલુકાના કંસારી ગામના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે। સરકાર દ્વારા સર્વે કરી સહાય જાહેર કરવા ખેડૂતોએ માંગ કરી છે। તો વાવ થરાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે। ભાભરના ખારા ગામે અતિભારે વરસાદ વચ્ચે સર્વે હાથ ધરાશે। ખારા ગામે ખેતરો બેટમાં ફેરવાતા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે। દિયોદર ભાભર અસરગ્રસ્ત વિસ્તારોનું સર્વે કરવામાં આવશે તેવું અધિકારી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। 100થી વધુ ખેતરો બેટમાં ફેરવાતા અને તેનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો અને આ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। દિયોદર બંને તાલુકાની અંદર જે ખરેખર 500 થી 520 mm જે વરસાદ થયેલો છે એની કારણે જે ડીપવાળા જે વિસ્તારો છે દિયોદર તાલુકાના 8 થી 10 ગામડાઓ છે કે જે મુલકપુર છે, લુદ્રા છે, મેસરા છે, બોડા છે, એ જે ગામડાઓ છે એ ગામડાની અંદર માટીવાળો જે કહેવાય ડીપ એરિયા છે એની અંદર ખૂબ પ્રમાણની અંદર પાણી ભરાયેલું જોવા મળે છે। મેં ખૂબ રૂબરૂ મુલાકાત કરતા ભાભર તાલુકાના ખારા, મીઠા, ઊંડાઈ, કપરુપુર, ખડોસણ, ચિચોદરા, ઇન્દરવા, નવા, જૂના એ જે બેલ્ટ છે આખો કે જે ડીપ વિસ્તાર છે થોડો ઘણો ક્ષારીય પણ વિસ્તાર છે જેના કારણે પાણી થોડું વરસાદ થવાના કારણે બી ભરાઈ રહે છે। પણ તેની અંદર કયા કયા પાકોનું વાવેતર થયેલું છે, બરોબર, કેટલા પ્રમાણમાં વાવેતર થયેલું છે, કેટલું પાણી ભરાયેલું છે એ અમે ગ્રામસેવક જોડેથી ત્યાગ મેળવી અને સર્વેની કામગીરી ત્વરિત હાથ ધરીશું। અમારા ગામમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ જે અવિરત વરસતો હતો એને લીધે સમગ્ર અડધી વધારના જે ખેતરો છે પાણીથી ભરાઈ ગયેલા છે અને આજે ખેતીવાડીના અધિકારી આવી નરેશભાઈ માળી અને એમણે આવીને જોયું છે અને એમણે કીધું છે કાલે હું ગ્રામ સેવકને મૂકી અને સર્વે કરાવી દઈશ અને ખૂબ જ નુકસાન છે। વાવ થરાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। અનેક ખેતરો બેટમાં ફરવાયા છે। જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે હવે તંત્ર દ્વારા સર્વે કરવામાં આવશે તેવું અધિકારી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। 100થી વધુ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને આ અહેવાલ જ્યારે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો ત્યારબાદ અધિકારીઓનું ધ્યાન ગયું છે અને હવે સર્વે હાથ ધરવામાં આવશે।
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ નવો વિડીયો સંદેશ જાહેર થયો છે. પેપર લીક મુદ્દે પીએમ મોદીનો આ વિડીયો સંદેશ જણાવવામાં આવી રહ્યું છે કે સંસદમાં કડક કાયદો બનાવવાની તૈયારી. નંદન નીલેકણીની આગેવાનીમાં હાઈ લેવલની કમિટી. પરીક્ષા પ્રણાલીનું પારદર્શક બનાવીશું. અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી દીધી છે. આ નવો વિડીયો શેર કરવામાં આવ્યો છે વડાપ્રધાન દ્વારા અને આ વિવિધ વાત કરવામાં આવી છે. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. દિયોદરમાં અતિ ભારે વરસાદથી ખેતરો તરબોળ થઈ ગયા છે. ગોદા, મેસરા, વખા સહિતના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. વરસાદી ખેતરોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ખેતરોમાંથી પાણી ન ઓસરતા ખેડૂતો પણ હવે ચિંતાતુર બની ગયા છે. મગફળી, જુવાર સહિત પાકોમાં ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે. વાવેતર કરેલ મગફળી, જુવારના પાકમાં મોટું નુકસાન થયું છે. વાવ, થરાદ જિલ્લામાં પર્યટક સ્થળે ભારે ભીડ જોવા મળી રહી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પરના રણને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડ્યા છે. વરસાદી માહોલ વચ્ચે રણના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. નડાબેટનું આ રણ દરિયો બનતા લોકો નિહાળવા માટે પહોંચ્યા છે. સુકુભટ રહેતું આ રણ ધોધમાર વરસાદથી બેટમાં ફેરવાઈ ગયું છે. અનોખો નજારો સામે આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વિજાપુરના હીરપુરા બેરેજમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ થયું છે. બેરેજના 4 ગેટ ખોલી 900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વિજાપુર અને હિંમતનગર તાલુકાના 8 ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હીરપુરા, ગણેશપુરા, જૂના સંઘપુર અને ધનપુરા સહિતના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો દેરોલ, સરોલી, ગેડ અને વાઘપુર સહિતના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બહુચરાજીમાં ભારે વરસાદથી ખેતીમાં નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે. વાવેતર બાદ વરસાદ પડતા બિયારણનો ખર્ચ માથે પડ્યો છે. ખેતરો બેટમાં ફેરવાયા હોવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તુવેર, જુવાર, કઠોળ, બાજરી સહિતના પાકને નુકસાન થયું છે. બહુચરાજીના સાંપાવાડા, ખાંભેલ ગામે ખેતીમાં નુકસાનીના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો અમદાવાદના બાવડા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. રહેણાંક મકાનો તરફના મુખ્ય રસ્તા અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદને વિરામ લઈ લીધા તેને 48 કલાક થઈ ગયો છે પરંતુ હજુ સુધી આ પાણી નથી ઓસર્યા. ધોળકા રોડ પરની આ રત્નદીપ બંગલોનો રસ્તો છે જે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જળબંબાકારની સ્થિતિને લઈને સ્થાનિકો ઘરમાં બંધ રહેવા માટે મજબૂર બન્યા છે. તો અમદાવાદના વિરમ ગામમાં જળબંબાકારની સ્થિતિ 24 કલાક બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી હજુ યથાવત છે. જક્ષી, ભડાણા અને અશોકનગર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયેલા છે. પાણી ન ઓસરતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી છે. પાણી નિકાલની સમસ્યાને લઈને લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરમગામ બેચરાજી રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે. સતત વરસાદથી પડેલા ખાડાઓનું સમારકામ શરૂ કરાયું.
માર્ગ મકાન વિભાગ દ્વારા 5 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાહન ચાલકોને અગવડ ન પડે તે માટેની આ કામગીરી તેજ કરાઈ. વાહન ચાલકોને સાવચેતી રાખી સહકાર આપવા માટે અપીલ કરાઈ. તો અમદાવાદના બાવડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. વરસાદી પાણીના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની છે. પદ્માવત ફ્લેટ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને છાતી સમા પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે. પાણી, દૂધ, જીવન જરૂરી ચીજવસ્તુઓ નથી મળી રહી તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી વરસાદી પાણીમાં આ લોકો ફસાયેલા હોવાનું પણ જણાવી રહ્યા છે. અમદાવાદના બાવડામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જીઈબીથી બળિયાદેવ રોડ પર વરસાદી પાણી ભરાતા હાલાકી પડી રહી છે. છેલ્લા 3 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. દૂધ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લાવવામાં મુશ્કેલી પડી રહી છે. નાના બાળકો હોય, વૃદ્ધો માટે ઇમરજન્સીમાં શું કરવું તેને લઈને પણ સ્થાનિક લોકો અત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. અમદાવાદના બાવડા તાલુકામાં જળભરાવની સ્થિતિ છે. છેલ્લા 3 દિવસથી કવલા ગામ સંપૂર્ણ પાણીમાં ગરકાવ. બાવડાના કવલા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાંથી 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. રસ્તાઓ અને ખેતરોમાં અત્યારે પાણી જ દેખાઈ રહ્યું છે. સરકાર પાસે સહાય અને પાણી નિકાલ માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. ડાંગર અને જુવારનું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. 4000 વીઘાનું વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોને નુકસાન થયું છે. અમદાવાદના ધોલેરાનું બુરાનપુર ગામ સંપર્ક વિહોણું બન્યું. ભોગાવો નદીના પટના પાણી રસ્તા પર ફરી વળ્યા. 3 થી 4 કિલોમીટર દૂર ગામના રોડ પર પાણી ફરી વળ્યા છે. ધોલેરા પોલીસ તેમજ વહીવટી તંત્રની ટીમ સ્થળ પર છે. લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઈ. અમદાવાદમાં વાસણા બેરેજના 4 ગેટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના ગેટ નંબર 25 થી 28 ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજની જળ સપાટી 123 ફૂટ પર પહોંચી છે. સંત સરોવર તરફથી 740 ક્યુસેક પાણીની આવક થઈ છે. નદીમાં 2252 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી છે. બગોદરા હાઈવે હાલ સંપૂર્ણપણે મોટરેબલ પર છે. મુસાફરી દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી. ગતિ મર્યાદામાં વાહન ચલાવે અને સૂચનાઓનું પાલન કરે. કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં 112 પર સંપર્ક કરવા માટે વિનંતી કરાઈ. તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પૂરગ્રસ્ત સ્થિતિ. અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય કીટ પહોંચાડવાની કામગીરી થઈ રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે સુરતથી સહાય કીટ રવાના થઈ છે. જગદીશભાઈ વિશ્વકર્માએ 4 ગાડીઓમાં આ કીટ રવાના કરી છે. 3500 કીટ ઉમરગામ અને નવસારી જિલ્લા માટે તૈયાર કરાઈ છે. 15000થી વધુ કીટ લોકોને સહાય માટે આપવામાં આવશે. પૂરના પાણીમાં વિદ્યાર્થીઓના શાળાની વસ્તુઓ પણ પલળી ગઈ છે. ગુજરાત ભાજપે વિદ્યાર્થીઓ માટે પણ અલગ કીટ તૈયાર કરી છે. જે રીતે વરસાદ ખૂબ પડ્યો અને ઘણી જગ્યા પર ઘણા લોકોને ખૂબ મુશ્કેલી પડી. ઘણી જગ્યા પર જે પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે કોઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયું કે એ પ્રકારની પરિસ્થિતિની અંદર ત્યાં લોકોની વચ્ચે જઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની મદદે ગયા છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે થઈને, અને જે લોકોને આ પરિસ્થિતિની અંદર જે દુઃખ પડ્યું છે એના સહભાગી થવા માટે, એમની વેદના સાંભળવા માટે એમની પાસે ગયા હતા. અને પરિસ્થિતિ જોઈને આખા ગુજરાતમાંથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓના માધ્યમથી, વિવિધ સમાજના લોકોના માધ્યમથી જે પણ મદદ મળે, જે પણ સેવાકીય પ્રવૃત્તિ થાય એના માટે થઈને જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત છે એ મુજબ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા બંને પ્રમુખો જે જરૂરિયાત છે મુજબની યાદી બનાવીને અમને સોંપી છે.
સુરત મહાનગરની અંદર કુલ મળીને 15,000 કાચો સીધો એટલે કે રાશન કીટ એક તૈયાર કરવામાં આવી છે, જેની અંદર રસોડાની જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ કુલ મળીને 15 કિલોની કીટ બનાવી છે. તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા લોકોને રાહત થઈ છે. ખાડીપુરથી પરેશાન પરિવારે સ્થળાંતર કર્યું છે. પર્વતગામ સ્થિત ગીતાનગરમાં લોકો મકાન ખાલી કરવા માટે મજબૂર બન્યા છે. વારંવાર ખાડીપુરની સમસ્યાથી કંટાળી પરિવારે આ નિર્ણય કર્યો છે. દર ચોમાસા દરમિયાન ખાડીપુરની સમસ્યાથી લોકો કંટાળ્યા છે. સમસ્યાનો સામનો કરતા કરતા લોકોએ પલાયન શરૂ કર્યું છે. તો ખાડીપુર ઓસરતા લોકોને આંશિક રાહત મળી છે. સુરતમાં ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. શાંતિકુંજ સોસાયટીમાં ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાડીપુરના લીધે લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘરોમાં ઇલેક્ટ્રિક વસ્તુ, ફર્નિચરને ભારે નુકસાન થયું છે. પાણી ઓસરતા દુકાન અને ઘરોની સફાઈ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે ખાડીપુર ઉદ્ભવતી સમસ્યા સામે લોકોમાં રોષ છે. છેલ્લા 15 દિવસમાં 2 વખત ખાડીપુર આવ્યું. 5 થી 7 લાખનો સામાન પલળી ગયો. નુકસાન થતા 5 લાખની લોન ઉપાડવી પડી છે. તો બીજી તરફ ઘરવખરીના સામાનને નુકસાન થતા લોકોમાં રોષ છે. ઉના ભાવનગર નેશનલ હાઈવે પર પુલ ધરાશાયી થવાની દહેશત છે. સામતર ગામે રાવલ નદીનો પુલ ધરાશાયી થવાની સ્થાનિકોને દહેશત છે. 3 વર્ષ પહેલા ખુલ્લા મુકાયેલા પુલની એક સાઈડ ડેમેજ થઈ છે. ભારે વાહનો પસાર થતા પુલની એક સાઈડ ધ્રુજી રહી છે. પુલ તૂટવાના જોખમને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ છે. મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને પણ સ્થાનિક લોકો પ્રશ્ન કરી રહ્યા છે. હાલમાં જે આ નેશનલ હાઈવે છે ભાવનગર, તે 3 વર્ષ પહેલા ખુલ્લો મૂકવામાં આવેલ છે, પરંતુ જે સામતેર ગામની નદી ઉપર, રાવલ નદી ઉપર જે બ્રિજ છે તેનો એક ભાગ હાલમાં નીચે ધસી જાય એવી પરિસ્થિતિ છે. તો તાત્કાલિક ધોરણે આનું રિપેરિંગ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ગામ લોકોની માંગ છે. હાલમાં જે આ નેશનલ હાઈવે તો ખેડા જિલ્લાના માતરમાં જળબંબાકારની સ્થિતિ. ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. માતર તાલુકાના બામણ ગામમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બામણ ગામ દલોલી રોડ પર પાણી ફરી વળ્યા છે. પેટ્રોલ પંપ, સોલાર પ્લાન્ટ સહિત ફેક્ટરીમાં પાણી ભરાઈ ગયા છે. બામણ ગામની 4000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો ખેડા જિલ્લામાં ભારે વરસાદથી ખેતી પાકમાં નુકસાન. ખેડામાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. માતર તાલુકાના દલોલી ગામે જળબંબાકારની સ્થિતિ થઈ છે. હજારો વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. દલોલીથી બામણ ગામને જોડતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોની મહેનત પાણીમાં, ડાંગરની રોપણી નષ્ટ થઈ છે. વરસાદી તારાજીના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ખાસું એકલા આખી સીમત તે પાણી બુડી જાય, ધરું જતું રહ્યું, ટાંગેર જે રોપી જાય જતી રહી. કેટલા વીઘામાં પાણી ફરી વળ્યા? લઘુભગુ 2-3 હજાર વીઘા છે. આજુબાજુ આખા ગામનું ગણવી છે. ચારે કોરા પાણી જ છે આખા ગામમાં. બધાને 50% ડાંગરની રોપણી થઈ ગયેલી છે. 50 અત્યારે લઘુભગુ છાતી બરોબર પાણી હશે. અમદાવાદમાં આપત્તિ સમયે ટેકનોલોજી બની છે આશાનું કિરણ. ધોળકામાં પૂરગ્રસ્તોના રેસ્ક્યુ અને રાહત કાર્યમાં આ ડ્રોન ટીમ જોડાઈ. મહેસાણાના સ્ટાર્ટઅપ પ્રાઇમ યુએવીની વિશેષ ડ્રોન ટીમ સક્રિય થઈ છે. ડ્રોન ટેકનોલોજીથી ફૂડ પેકેટ વિતરણ અને લોકેશન ટ્રેક કરાયું. રાત્રિ ઓપરેશનથી બચાવ કામગીરીને પૂરતો વેગ મળ્યો છે. ફસાયેલા લોકોને ટ્રેક કરવામાં આ મહત્વની સફળતા મળી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો વલસાડ ખેરગામ કૈલાસ રોડ પરનો બ્રિજ 2 દિવસમાં શરૂ થશે. ભારે વરસાદને કારણે મહત્વપૂર્ણ રોડ તૂટી ગયો હતો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મશીનરીથી કામગીરી શરૂ કરાઈ. કુલ 40 ગામોને વલસાડની સાથે આ બ્રિજ જોડે છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે બ્રિજ 2 દિવસમાં જ શરૂ થઈ જશે. ભારે વરસાદને કારણે મહત્વપૂર્ણ રોડ તૂટી ગયો હતો.
ત્યારે તંત્રના દ્વારા જે પ્રકારે યુદ્ધના ધોરણે મશીનરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કુલ 40 ગામોને વલસાડની સાથે આ જોડતો બ્રિજ 2 દિવસમાં ફરી કાર્યરત થશે. સાણંદ તાલુકાના રેથણ ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સાણંદથી નળ સરોવરને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ બન્યો. રેથણ ગામમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. ગામમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રેથણ ગામના દ્રશ્યો જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેને પગલે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રેથણ ગામમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ગામમાં પાણી ભરાઈ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જાણે કે ગામમાં નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ છે સાણંદ તાલુકાનું રેથણ ગામ, જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પ્રકારે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. જે પ્રકારે જ્યારે પણ જળભરાવની સ્થિતિ થતી હોય છે ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો રહેવાસીઓએ કરવો પડતો હોય છે. ખાવા પીવાની વસ્તુઓ જે પ્રકારે તમને નથી મળતી, આજુબાજુ જે ખેતર આવેલા હોય છે તે બેટમાં ફેરવાઈ જતા હોય છે ને ખાસ કરીને નુકસાની પણ સહન કરવાનો વારો આવતો હોય છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમીના હરિપુરા અને અદગામ માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો. પાટણ જિલ્લાના સમીમાંથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. મુખ્ય રસ્તો જળમગ્ન થતા ગ્રામજનો સંપર્ક વિહોણા થવાને આરે. રસ્તો બંધ થતા ગ્રામજનોને આરોગ્ય ઇમરજન્સી સેવાઓમાં હાલાકી. તો પેદાશપુરાથી રાધનપુર જતો 2 કિલોમીટરનો કાચો રસ્તો બિસ્માર બન્યો. વઢિયાર યુવા સમિતિ દ્વારા ગ્રામજનો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી. પાટણ જિલ્લામાં જે રીતે વરસાદ વરસવાના કારણે જે સ્થિતિ આખી સર્જાઈ હતી તે બાદના જે દ્રશ્ય હતા તમે જે આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો દેખ્યા, જે ગરકાવ થઈ ગયેલો જે રોડ હતો, જે 4 કિલોમીટરનો હરિપુરાથી સુખપુરા સુધીનો જે ગામ હતો, જે રોડ છે તે સમગ્ર છે પાણીના અંદર ગરકાવ થઈ ચૂક્યો હતો. અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અદગામે, જે વઢિયાર પંથકના અંદર આવેલી છે, અને સ્થાનિકો જોડે પહેલાં તો આપણે વાત કરીશું કે કઈ સ્થિતિ છે અહીંની. તાલુકા પંચાયતના તમે પ્રમુખ છો, કેવી સ્થિતિ છે આ ગામની અને કઈ રીતનું નિર્માણ થયેલું છે ખાસ કરીને? 3 દિવસથી સતત આ સમી તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે આખું પ્રશાસન આ 4 ગામોની ચિંતા કરી રહ્યું છે, જેમાં અમરાપુર હોય, વાહિદપુરા હોય, હંસનગર હોય, પાટી હોય, સુખપુરા હોય, અદગામ હોય. 4 ગામોમાં વધારે ફ્લડની ઇફેક્ટ હોવાના કારણે અહીંયા પોલીસ પ્રશાસન પણ કામ કરી રહ્યું છે, યુજીવીસીએલના મિત્રો પણ કામ કરી રહ્યા છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, આરએનબી ડિપાર્ટમેન્ટ, ટોટલ પ્રશાસન પબ્લિકની સાથે રહી અને ચૂંટાયેલા. કિલોમીટરનો રોડ પાણીમાં ગરકાવ છે અત્યારે 3 થી 3.5 કિલોમીટરનો રસ્તો પાણીમાં ગરકાવ છે. અમે પણ પાણીમાં થઈને જ આવ્યા છીએ અહીંયા સુધી. અહીંયા વિશેષ વઢિયાર સેવા સમિતિ અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ કાર્યકર્તાઓ સાથે અમે અહીંયા આવ્યા છીએ. તો અહીંયા બધા જ પ્રશાસનવાળાએ પણ બાંયધરી આપી છે અને અત્યારે હાલ ગામમાં તકલીફ નથી, પણ સંપર્ક વિહોણું હોવાના કારણે અહીંયાથી આ એક કોઈ બીમારીનો પ્રશ્ન આવે તો આપના માટે બધાના માટે ચિંતાનો એક વિષય બની શકે એવી એક થોડી ચિંતા છે. તો મેડિકલની ટીમ પણ અહીંયા આજે આવીને એ પણ ચિંતા કરી રહી છે. તાલુકા પંચાયતના પ્રમુખ જે છે તે ગામની મુલાકાત લીધી છે, કઈ રીતની પરિસ્થિતિ છે? બીજા પણ એક સદ છે આપણી જોડે વાત કરીશું. ભાઈ કઈ રીતની સ્થિતિ છે? આજે 3 દિવસથી સતત વરસાદના કારણે શેવાડાના ગામ જેવા અદગામ, સુખપુરા, લાલપુર હોય કે વેડ, વાહિદપુરા કે અમરાપુર, આ વિસ્તારમાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ હોવાના કારણે અત્યારે 3-4 કિલોમીટર જેવો રસ્તો જે એકદમ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. તો ગ્રામજનોની એવી માગણી છે કે અદગામથી વાહિદપુરા 3 જ કિલોમીટરનો રસ્તો હોય, જો ત્યાં રસ્તો બની જતો હોય તો આ પૂરને આવી પરિસ્થિતિમાં ત્યાંથી કોઈ પણ લોકોને સ્થળાંતર કરી જવું હોય તો જવા માટે એ શક્ય છે. એ રસ્તો એ આવા પૂર વખતે એ રસ્તાની ખાસ જરૂર છે. તો અત્યારે હાલ
સરકારી પ્રશાસન અધિકારીઓ બધા જ 3 દિવસથી સતત રાત દિવસ આ 3 એ 4 ગામોના સતત સંપર્કમાં છે. અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, પાર્ટીના પ્રમુખ હોય, એ બધા સતત જ સંપર્કમાં છે લોકો. ચોક્કસથી અહીંના જે સ્થાનિકો છે તેમની જોડે આપણે વાત કરીશું. ખરેખર પરિસ્થિતિ શું છે, આપણા ગામની પરિસ્થિતિ કેવી છે અને ગામના અંદર જવાથી અવરજવર કરવાનો માર્ગ શું થાય? માર્ગ 3.5 થી 4 કિલોમીટરનો અત્યારે પાણીમાં ગરકાવ છે અને કોઈ મેડિકલ કે ડિલિવરી પ્રસંગ હોય તો અમારે અવરજવરમાં બહુ તકલીફ પડે છે. અને જો આ વાહેદપુરાથી અદગમનો રોડ જો 3-4 કિલોમીટરનો રોડ જો થઈ જતો હોય તો એ અમારે બહુ સવલત પડે. અને બીજો એક ટુકડો છે 500 મીટરનો, એ થઈ જાય તો અમારે બાયપાસ થઈ અભિયાણા થઈને ત્યાંથી રાધનપુર જઈ શકાય. અને અમારે તાલુકા ટીમ આવી છે, પોલીસ ખાતું આવ્યું છે અને બધે આવી અદગમની મુલાકાત કરી, બધા ખબર અંતર પૂછ્યા, તો અહીંયાનો બહુ ખૂબ ખૂબ આભાર. ચોક્કસથી બીજા પણ એક કાકાએ સ્થાનિક જણા વાત કર્યું. કાકા, કેવી સ્થિતિ છે ગામની અને પાણીની અંદર જવું હોય કેટલી તકલીફ પડી? બહુ તકલીફ, મોટી તકલીફ હતી. કેટલું પાણી ભરેલું છે ત્યાં? પાણી 2 ફૂટ જેટલું પાણી. અવરજવર કરવી તકલીફ પડી? તકલીફ મોટા પ્રમાણે. ચોક્કસથી જે ગામના લોકો જે છે તેમના અહીંયાથી અવરજવર કરવામાં હાલ તો પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. મહત્વની બાબત છે કે જે વઢિયાર સેવા સમિતિ છે હાલ તો ફ્રૂટ વિતરણ કરવા માટે અહીંયા પહોંચી છે. વાત કરવામાં આવે હાલ તંત્રની તો તંત્ર છે, પોલીસ પ્રશાસન તો અહીંયા પહોંચ્યું છે, પરંતુ જે કહી શકાય કે જે કલેક્ટર જેવા ઉચ્ચ કક્ષાના જે વ્યક્તિઓ કહેવાય તેમને ખરેખર આ ગામોની મુલાકાત લેવી જોઈએ, પરંતુ હજુ સુધી તે કોઈ પણ જાતના કોઈ તંત્ર પહોંચ્યું નથી. પરંતુ જો હાલ વધારે વરસાદ પડે તો આ ગામની પરિસ્થિતિ કંઈક અલગ જ હોઈ શકે. તેના જ કારણે કહી શકાય કે જે અહીંના લોકો જે હાલ તો શાંતિથી રહી ચૂક્યા છે, પરંતુ જે લોકો હાલ વરસાદ વધુ પડે તો તે લોકોની મુસીબત આવે તેવી તો હાલ તો સંભાવના દેખાઈ રહી છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, સમી. 400થી વધુ યુવાનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો. વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કાર્યક્રમમાં સંવાદ કર્યો. યુવાનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રકારે સંવાદ કર્યો હતો ને તેમાં સૌથી પહેલા સેનાના તમામ જવાનોને નમન કર્યા. દીકરીઓ નિડર થઈને આગળ વધી રહી છે તેમણે જણાવ્યું. સાથે જ કહ્યું કે આજે સોલો ટ્રાવેલિંગનો ટ્રેન્ડ, દરેક યુવાનો આત્મવિશ્વાસની સાથે આગળ વધે. દર વર્ષે જવાનો સાથે દિવાળીની ઉજવણીની પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી. સાથે જ કહ્યું કે ગામડાઓને વિકસિત બનાવવા પર ચર્ચા. ભ્રમણથી ભ્રમ મટે છે. આપણા દેશમાં સામૂહિકતાની પરંપરા હોવાનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું. સાથે કહ્યું કે આપણા દેશમાં સામૂહિકતાની પરંપરા, ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ. મારા માટે આ કાર્યક્રમ ખાસ છે તેવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું. साथियों, मेरा हमेशा से ही ये दृढ़ विश्वास रहा है कि भारत के आप जैसे नौजवान 21वीं सदी की दुनिया को शेप करने वाले हैं. भारत के युवा की यही असली नियति है. आज का युवा विकसित भारत की ऊर्जा भी है और विकसित भारत का सबसे बड़ा लाभार्थी भी है. इसलिए युवा शक्ति जब देश की चुनौतियों और समाधानों से सीधी जुड़ेगी तो भविष्य निश्चित ही उज्जवल होगा. પર્યાવરણને બચાવવાના પ્રયાસોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા. લોકો પ્રકૃતિના રક્ષણ માટે એક સાથે આવી રહ્યા છે. જૈવ વિવિધતાના સંરક્ષણની સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો ઉલ્લેખ કર્યો. ભાડજમાં 1 કલાકમાં 3 લાખ છોડ રોપાયા. અભિયાનમાં 25,000 લોકો એક સાથે જોડાયા. અભિયાન ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું. ગીરમાં 60 વર્ષ બાદ ઇન્ડિયન ગ્રે હોર્નિબલનો ફરી વસવાટ થયો. સંરક્ષણ અને પુનઃસ્થાપનના વર્ષોના પ્રયાસનું પરિણામ છે. હોર્નબિલને જંગલનો ખેડૂત કહેવામાં આવે છે તે પણ ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો. પીએમ મોદીના મન કી બાતનો 136મો એપિસોડ. મુખ્યમંત્રીએ ગાંધીનગરના કાર્યકરોની સાથે એપિસોડ નિહાળ્યો. મહાકાલેશ્વર મંદિરમાં કાર્યકરોની સાથે એપિસોડ નિહાળ્યો હતો. ગાંધીનગરના મેયર, શહેર ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા. મુખ્યમંત્રીએ મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી. મન કી બાત કાર્યક્રમમાં ભાડજ સામૂહિક આરોગ્ય વૃક્ષારોપણનો પણ જે પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કેચ ધ રેન અભિયાન. દેશમાં જળ સંચયને અભિયાનથી મળ્યો મોટો વેગ. CR પાટીલે અભિયાનની મોટી સિદ્ધિઓ જાહેર કરી. દેશમાં 1.55 કરોડથી વધુ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બન્યા.
2026-27માં વધુ 2 કરોડ નવા સ્ટ્રક્ચર બનાવવાનો લક્ષ્યાંક, જનસહયોગ, CSR ફંડ, મનરેગાથી મળ્યો વ્યાપક પ્રતિસાદ, તળાવો, સરોવરો, કેનાલ, બોરકુવા રિચાર્જ માટે 20 પ્રકારની ડિઝાઇન, ભારતમાં દર વર્ષે અંદાજે 370 BCM ભૂગર્ભ જળનો ઉપયોગ, ભૂગર્ભ જળસ્તર બચાવવા રેન વોટર હાર્વેસ્ટિંગને વધુ પ્રોત્સાહન અપાશે, ઘરોનું વરસાદી પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરવાની અપીલ, પાણીનું એક ટીપું પણ નકામું ન જાય તે માટે આહવાન કરાયું. લગભગ 31 મે 2026 સુધીમાં 1,55,00,000 જેટલા સ્ટ્રક્ચર બન્યા. લોકોએ સહયોગ કર્યો, CSR ફંડમાંથી આવ્યા, મનરેગાના ફંડમાંથી પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો અને એ રીતે તળાવો, મોટા સરોવરો, કેનાલ, બોર, કૂવા આ રિચાર્જ કરીને અલગ અલગ 20 ડિઝાઇનની અંદર આ સ્ટ્રક્ચર બન્યા. 1,55,00,000 સ્ટ્રક્ચર એ ખૂબ મોટી વાત છે અને આપણે આવનારા વર્ષમાં 26-27 માટે પણ 2 કરોડ સ્ટ્રક્ચર નવા બનાવવા માટેનું આહવાન કર્યું છે. એક ટાર્ગેટ લઈને ચાલીએ છીએ. મને વિશ્વાસ છે કે જેમ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત ચિંતા કરે છે, મન કી બાતના અનેક કાર્યક્રમોમાં એમણે કેચ ધ રેનની વાત કરી છે, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એમણે ઘણીવાર ખૂબ ડિટેલમાં ચર્ચા પણ કરી છે. જેમણે સારા કામ કર્યા છે એનો ઉલ્લેખ પણ કર્યો છે. વાવ-થરાદમાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો. ભાજપના 2 નેતાઓનું વિડીયો કોલ રેકોર્ડિંગ વાયરલ થયું. વાવ-થરાદના યુવા મોરચાના પ્રભારીનો વિડીયો વાયરલ. ઠાકોર સમાજના 2 નેતાઓને નુકસાન પહોંચાડવા અંગે ચર્ચા. રાજકીય બદલો લેવાની વિવાદાસ્પદ ચર્ચાનો વિડીયો વાયરલ થયો. કેશાજી ચૌહાણ અને નરેશ ઠાકોરને નુકસાન કરવાનો દાવો. મકડાલા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ વિરુદ્ધ પ્રચારનો દાવો થયો. ફેસબુક પેજ પર જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરના વિરુદ્ધમાં પોસ્ટ કરી. વિડીયો વાયરલ થતા વાવ-થરાદ જિલ્લાના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ. હવે કેશાદી હવે કીધું અમે કે કેશાદી તમે આવું કર્યું હતું ને એટલે આ બધું શો એમ હવે નરેશજી અમે બધું રેડી કરશે કમ્પ્લીટ શીરો બીરો ખવડાવી તેલ બેલ સોપડી અને પછી કે છે નરેશજી તમે આવું કર્યું હતું એના પેલા નહીં કહો એવું એમ ને તો કેશાદી તો દાઢમાંથી રાજા ગાડીએ ના છે એમ અવશ્ય લઈ તો પટી ગયો પ્રોગ્રામ વિકેટ પડી ગઈ તો એમાં દીવડા પડી જાય એટલે હવે વાંધો નહીં. તો હવે ઈ પોલી દાઢમાં હવે નરેશજી મળ્યા પાછા એ કેશાદી નો છે એટલે પોલીસ છો ને પોલીસ તમારી દાઢમાં ઠાકોર તમારી દાઢમાં જ રહે છે એમ ને નરેશજી એમ હા. અને અમે જેને દાઢમાં કાલા હતા ને એને પછી અંદર દીવડો પાડ્યા વગર મેલતા નથી. ઈ તો પોતે ચક આપણો આગા પાછો ખોટું હાવ દેવા જેવા વગરનું આપણે તો નિર્દોષ વ્યક્તિ ના આપણે કંઈક કર્યું છે તાર અમે કહેતા હશે ને એ તો એને ખબર હશે ને એને ચક કર્યું છે આપણી વાતો ખોટી ખોટી કરી છે તો અમે એની વાતો ચાહે કરી હોય કે દો ના તમે જ ન કરી હોય લગડી હોય અહીંયા જ કરી હોય ને તમે ચા બીજે કરો. જાહેર કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો જાહેર કર્યો આમ વટસી કર્યો છે નરેશજી ની સીટ માં કર્યો છે એટલું કહેતો પ્રો એટલે એટલે હું મીડિયેટર બાજુ કોણ બેઠો હતી કે એકલો બેઠો ગાડી દો મને માતાજી. યાત્રાધામ દ્વારકામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય સેનાના પૂર્વ સૈનિકોએ કારગિલ યુદ્ધના વીર શહીદોને યાદ કરી નમન કર્યું. દેશ માટે બલિદાન આપનાર અમર શહીદોની સ્મૃતિમાં પુષ્પાંજલિ અર્પણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાનોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. શહીદોના પરિવારનો પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ સૈનિકો અને નગરજનો દ્વારા ગોમતી નદીમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયેલા વીરોને પવિત્ર જળ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી દ્વારકાધામ ગુંજી ઉઠ્યું હતું. કારગિલ વિજય દિવસના ઉપલક્ષમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકાધીશ માજી સૈનિક મંડળના પરિવારો
તેમજ એનસીસી ગ્રુપના જવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શહેરના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકાધીશ માજી સૈનિક મંડળ દ્વારા આજ કારગિલ વિજય દિવસ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઇસ્કોન ગેટથી લઈ શહેરના મુખ્ય માર્ગોથી ગોમતી કિનારે સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પંડિતો દ્વારા વિધિ વિધાનથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ શહીદોને યાદ કરવામાં આવ્યા. આજ 26 જુલાઈ 2026 આજનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ. દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે. એવી જ રીતે દેશનો પશ્ચિમ છોડો દેવભૂમિ દ્વારકા, પવિત્ર દેવભૂમિ દ્વારકા, કે જ્યાં દ્વારકાધીશ માજી સૈનિકના મંડળના તમામ સભ્યો માજી સૈનિકો દ્વારા આજે 26 જુલાઈ 2026નો કારગિલ દિવસ ખૂબ જ સફળતાપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 17 વર્ષીય પાર્શ્વએ ટેકનોલોજીની મદદથી એક ખાસ ડ્રોન તૈયાર કર્યું. પોતાની પ્રતિભા અને મહેનતથી ઓટોનોમસ ડિઝાસ્ટર રિસ્પોન્સ ડ્રોન તૈયાર કર્યું. આ ડ્રોનની વિશેષતા અંગે વાત કરીએ તો તેને ચલાવવા માટે રિમોટ કંટ્રોલની જરૂર પડતી નથી. આધુનિક ટેકનોલોજી અને સ્વયં સંચાલિત સિસ્ટમથી આ ડ્રોન નિર્ધારિત સ્થળ સુધી પોતાની રીતે ઉડી શકે છે. કોઈ મુશ્કેલી ઊભી થાય તો અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સામગ્રી પણ પહોંચાડી શકે છે. પરિણામે આ ડ્રોન ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે, જે માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવશે. પાર્શ્વ શાહની આ સિદ્ધિ પાછળ તેના માતા પિતાનું સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન મહત્વનું રહ્યું છે. તેની પ્રતિભાને ઓળખી મારવાડી યુનિવર્સિટીની રોબોટિક્સ ક્લબની સ્થાપક સમિતિમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો. તે નવા સંશોધનો પર સતત કાર્ય કરી રહ્યો છે અને ભવિષ્યમાં સમાજને ઉપયોગી બને તેવી નવી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો કરી રહ્યો છે. પાર્શ્વએ મેળવેલી આ સિદ્ધિ ગુજરાત માટે ગૌરવની બાબત છે. નાનપણથી જ મને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ હતો, તો મેં 10th કમ્પ્લીટ કર્યા બાદ અહીંયા મારવાડી યુનિવર્સિટી ડિપ્લોમામાં એડમિશન લીધેલું છે. તો પાછલા 1 વર્ષમાં મેં અહીંયા ઘણા બધા પ્રોજેક્ટ બનાવ્યા છે. તેમાંથી મારો મેજર પ્રોજેક્ટ હતો ઓટોનોમસ ડ્રોન. જે નોર્મલ ડ્રોન જે હોય છે કે જે રિમોટથી ચાલે છે, એ ફક્ત ખાલી 1 મહિનામાં જ રેડી થઈ જાય છે. બટ મારું ડ્રોન જે છે એ ખાસ ડ્રોન છે. જ્યારે કુદરતી આફતો આવે છે ત્યારે એની મેળે જ જીપીએસ નેવિગેશનથી ફૂડ એન્ડ મેડિકલ કિટ ડિલિવર કરી આપે છે. કરન્ટલી મારા ડ્રોનની કેપેસિટી હલકાથી 1 કિલોની છે, એટલું લિફ્ટ કરી શકે. આપણે અગર ભવિષ્યમાં આપણે લાર્જ સ્કેલમાં કરવું હોય તો એ પણ એક મદદરૂપી ડ્રોન બની શકે અગર આપણે લાર્જ સ્કેલમાં કરીએ. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોને વધુ એક જટિલ અને દુર્લભ કેસમાં નોંધપાત્ર સફળતા મળી છે. પંચમહાલના 47 વર્ષીય વ્યક્તિને નવજીવન આપ્યું છે. શ્વાસનળીમાં ફસાયેલો દાંત માત્ર 2 મિનિટમાં બહાર કાઢી તબીબોએ બળવંતભાઈને નવું જીવન આપ્યું. આશરે 1.5 વર્ષ પહેલા તેમનો એક દાંત આપોઆપ પડી ગયો હતો અને પાણી પીતી વખતે શ્વાસનળીમાં જતો રહ્યો હતો. છેલ્લા 1 મહિનાથી તેમને સતત ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. દર્દીને 20 જુલાઈના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પલ્મોનરી મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાંત શ્વાસનળીની એક શાખામાં ઊંડે સુધી ફસાયેલો હતો. 23 જુલાઈના રોજ વિવિધ વિભાગના તબીબોએ બ્રોન્કોસ્કોપી ટેકનિકથી મદદથી દાંતને માત્ર 2 મિનિટમાં બહાર કાઢી દર્દીને નવજીવન આપ્યું. પ્રમાણે આશરે 1.5 વર્ષ પહેલા તેમનો દાંત પોતાની મેળે પડી ગયો હતો અને પાણી પીતી વખતે તે દાંત અંદર જતો રહ્યો હતો. ત્યારે અમારી વિભાગમાં ફરિયાદ લઈને જ્યારે તે અમારી પાસે આવ્યા ત્યારે તેમના એક્સરે અને સીટી સ્કેન કરતાં જણાવ્યું કે દાંત શ્વાસનળીના એક શાખામાં ફસાઈ ગયો હતો. પલ્મોનરી મેડિસિન વિભાગ, ENT વિભાગ અને એનેસ્થેસિયા વિભાગ વચ્ચે યોગ્ય સંકલન કરીને આ દાંત 23 જુલાઈના રોજ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવેલો હતો. મારા 35 વર્ષના સર્વિસ દરમિયાન આ રીતનો કેસ પ્રથમવાર જોવા મળે છે, જેથી દરેક વયસ્ક લોકોને સાવધાની રાખવી કે હાલતા દાંતની યોગ્ય સારવાર સમયસર કરાવવી જરૂરી છે. જો ન કરવામાં આવે અને આ દાંત જો ફેફસાની કોઈ શાખામાં ફસાઈ જાય તો ફેફસાનો એક પાર્ટ અથવા ફેફસું આખું કઢાવવાની નોબત પણ આવી શકે છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહમદપુરા એપીએમસી માર્કેટમાં 500થી પણ વધુ દુકાનોમાંથી નીકળતા વેસ્ટેજ ફૂડ અને બગડેલા શાકભાજીના નિકાલ માટે માર્કેટની અંદર જ ખુલ્લી જગ્યામાં મિની ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવી. આ ડમ્પિંગ સાઇટમાં જમા થયેલા કચરાને વરસાદી પાણીના કારણે ફેલાયેલી ગંદકી, મચ્છરોના ત્રાસ અને માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધથી પરેશાન થઈને આસપાસની સોસાયટીના રહીશોએ
ભયંકર રોગચાળાની દહેશતે પોતાના ઘર ખાલી કરીને અન્યત્ર સ્થળાંતર કરવાની નોબત આવી. ચાંદીપુરા વાયરસ જેવા જોખમોની વચ્ચે પણ તંત્રની બેદરકારીથી રોષે ભરાયેલા સ્થાનિકો હાલ ગ્રાહકો પણ મોઢે રૂમાલ બાંધીને આવવું પડે તેવી સ્થિતિમાં જોવા મળ્યા. અને જો આ ડમ્પિંગ સાઇટ વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો એપીએમસી માર્કેટને તાળાબંધી કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી. આ એપીએમસી માર્કેટમાં એટલી હદે કચરો અને નાખેલો છે કે એની દુર્ગંધ એટલી હદે ખરાબ છે કે અહીંની સોસાયટીના રહીશોના દરવાજા બી બંધ રાખવા પડે છે. અને હમણાં હાલમાં ચાંદીપુરમ જે બીમારી ફેલેલી છે એને લીધે તાકીદે આના પગલાં લેવાય ને તાકીદે આને ઉઠે એ અમારી રજૂઆત છે. લોકોની સ્થિતિ કે આજુબાજુ લોકો અન્ય વિસ્તારમાં ચાલ્યા ગયા છે. કેટલા લોકો ચાલ્યા ગયા છે? આ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં નાખી ગયા છે. જેવી રીતે વોર્ડ નંબર 2માં જેટલી સોસાયટી છે ત્યાં ચાલ્યા ગયેલા છે. અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. તાત્કાલિક આને પરિસ્થિતિ સુધારે નહીં તો ગાંધીજીયા માર્ગે અમે આંદોલન કરીશું. કે આ વિસ્તારમાં અમે પાછળ જ રહીએ છીએ માર્કેટની, એટલે અમને ગંદકી લાગે છે, વાયરસ બી છે અત્યારે. એના માટે બહુ ટાઈમથી અમે પહેલાં આના અગાઉ બી આના કમ્પ્લેન બહુ કરી સારી, પણ કોઈએ જવાબદારી લીધી નથી આ માર્કેટના. બરાબર છે, બારણા બી બંધ રાખવા પડે છે, ફેમિલી લોકો બી બધા પરેશાન છે અમારા બી. અને આનું કંઈ બી પરાક્રમ લાવવું જોઈએ માર્કેટમાં કે ભાઈ આ દુર્ગંધના આજુબાજુના જે વિસ્તારો બી છે, સોસાયટીઓ બી એ બી પરેશાન છે અત્યારે. એની સ્મેલ બી બહુ આવે છે. સબ્જી મંડી નથી, રોગોની મંડી હોય એવું પ્રતિપાદિત થઈ રહેલું છે. રોગોની ઉત્પત્તિનું સ્થાન બની ગયું છે. આજે આજુબાજુના વિસ્તારના રહીશોને મોઢે રૂમાલ બાંધવા પડે છે, બારી બારણા બંધ રાખવા પડે છે, બાળકોને પણ ખૂબ જ સાવચેતીપૂર્વક રાખવા પડે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ જો કોઈ કર્યું હોય તો એપીએમસીના વહીવટકર્તા અને ભ્રષ્ટાચાર, એમનો જે ભ્રષ્ટાચાર છે એના કારણે થયું છે. આ સ્વચ્છતા મિશનના 2026ના કાયદાનું ખુલ્લે આમ નિકંદન કરી રહ્યા છે. ભરૂચ એપીએમસી માર્કેટ એટલે શહેરની કે જિલ્લાની મોટામાં મોટી માર્કેટ છે. હોલસેલ માર્કેટ છે, લિટલ માર્કેટ છે. કેટલા વર્ષોથી એક પરંપરા ગઈ છે કે ગંદકીનું સામ્રાજ્ય, બીજી ભાષામાં એક ડમ્પિંગ સાઇટ અહીંયા બનાવી દેવામાં આવી છે. જ્યારે પણ વરસાદની ઋતુ આવે, ચોમાસું આવે, ગંદકી થાય, ગંધ આવે, આ વિસ્તારના પ્રતિનિધિઓ કે આ વિસ્તારના લોકો જ્યારે ઓહાપોહ કરે ત્યારે લોકો માંડ સફાઈ કરે છે. આવકની વાત કરીએ તો રોજની લાખો રૂપિયાની આવક છે. એ આવક ક્યાં એ લોકો વાપરે છે એમને પોતાને પણ ખબર નહીં હોય એવી પરિસ્થિતિ છે. બીજી ભાષામાં કહે કે ભ્રષ્ટાચાર સીધો થઈ રહેલો હોય એવી વાત પરિસ્થિતિ છે. માર્કેટની અંદરની પરિસ્થિતિ એટલી દયનીય છે. માર્કેટના વેપારીઓની પરિસ્થિતિ એટલી દયનીય છે. એ માર્કેટની બિલ્ડિંગની વાત કરે તો એક પણ બિલ્ડિંગ આજની તારીખે પણ રહેવા લાયક કે કોમર્શિયલ બિઝનેસ કરવા જેવું નથી.